I am my misfortune. હું જ મારું કમનસીબ છું. હું જ પનોતી બનીને મને નડું છું. સાચું કહું, અન્ય કોઈને તમને દુઃખી કરવામાં રસ નથી. કે નથી ઈશ્વરને, નથી કુદરતને, નથી અસ્તિત્વને, કે નથી કોઈ ગ્રહને તમને દુઃખી કરવામાં રસ નથી. સાચું કહું, ઈશ્વર શું એટલો નવરો છે કે તમને દુઃખી કરવા માટે 24 કલાક તૈયાર હોય? ના, બિલકુલ નહીં. એને રસ જ નથી. તમે સુખી અને દુઃખી તમારા કર્મ મુજબ થાવ છો. મારાથી વધુ મને કોણ નડી શકે? હું જ સૌથી મોટું નડતર છું. મને સીધા રસ્તા ઉપર ચાલવાની ટેવ જ ન હોય. મારે જ ખાડા ટેકરામાં જવું છે. મારે જ કાંટા રસ્તાઓ ઉપર જવું છે. મારે શિખર તરફ જવું જ નથી. મારે પતનની ઊંડી ખાઈની દિશામાં જવું છે. તો હું મારા માટે પનોતી સાબિત થયો કે નહીં? શું ઉપરથી રાહુ, કેતુ, મંગળ, શનિ આ બધા આવે છે કે બધા દુર્ગુણ અમે તને વિકસાવી આપીએ? આ ગ્રહો કહે છે આપણને કે નશાખોરી કર, દારૂ, જુગાર, અનૈતિક, અસામાજિક બધા જ કામ કર. સ્ત્રીઓ પાછળ, સેક્સ પાછળ જિંદગી વેડપ. ભ્રષ્ટાચાર કર, ચોરી કર, લૂંટ કર, દેશદ્રોહ કર, કુટુંબ સાથે, સમાજ સાથે, દેશ સાથે ગદ્દારી કર, બેવફાઈ કર. આવું બધું ગ્રહો કે છે. નહીં, આપણને ટેવ છે ફાંફા મારીએ ને અહીંથી સુખી થઈ જવું, અહીંથી ખુશ થઈ જવું, અહીંથી બધાથી આગળ નીકળી જવું, બધાને મારી પાછળ છોડી દઉં. આમાં આપણને રસ છે. એમાં જિંદગીની ગાડી જે સડસડાટ સીધી એક જ ઝડપે ચાલતી હોય એને આપણે પાટા ઉપરથી ઉતારી કાઢીએ છીએ. અને ઈશ્વરના આશીર્વાદ જેવી જિંદગી સ્વર્ગ બની શકે એમ હતી એને આપણે નર્ક બનાવી દીધી. અને પછી કહે મને ગ્રહો નડે છે, મને ઈશ્વર નડે છે. કોઈ નડતું નથી. તે જ નક્કી કર્યું છે પગ ઉપર કુહાડો મારવાનું નહીં. કુહાડા ઉપર તું પગ મારી રહ્યો છું. હા, તો પછી તને પગમાં લોહીલવાણ થઈને પીડા થવાની જ છે.